જ્યારે હું ગભરાઈને પાછળ ફરીને જોયું તો મારી સામે જે વ્યક્તિ ઊભો હતો તેને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું બેહોશ થઈને જમીન પર પડી ગઈ। મારું નામ પ્રીતિ છે। હું એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતી। મારા માતા પિતા આ દુનિયામાં નહોતા। હું મારી દાદી સાથે રહેતી હતી। લોકો ગરીબોને માન આપતા નથી અને ન તો તેમને કંઈ કરવાનો અધિકાર હોય છે, પરંતુ મેં એક છોકરા સાથે પ્રેમ કરી લીધો હતો અને તેની સાથે જિંદગી વિતાવવાનું સ્વપ્ન જોવા લાગી હતી। તે એક ખૂબ જ સારા અને ધનિક પરિવારમાંથી હતો। પહેલાં અમે બંને એકબીજાને દૂરથી જોતા હતા, પછી અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને નંબરની આપ-લે થઈ ગઈ અને અમે બંને વાત કરવા લાગ્યા। મેં તેને મારા વિશે બધું જ કહી દીધું કે મારા માતા પિતા નથી, હું મારી દાદી સાથે રહું છું અને મારા ઘરના સંજોગો પણ સારા નથી। અને પછી તેણે પણ પોતાના વિશે જણાવ્યું કે તે તેના ઘરનો સૌથી નાનો દીકરો છે। તેનું નામ રાહુલ છે અને તેના 2 મોટા ભાઈઓ છે। અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો। મારી દાદીએ કંઈ ન કહ્યું, અમારા સંબંધ માટે હા પાડી દીધી। રાહુલે બીજા દિવસે તેના ઘરવાળાઓ સાથે વાત કરી અને મારા ઘરે સંબંધ લાવવાનો નિર્ણય કર્યો, પરંતુ તે જ દિવસે મારી દાદીનું અવસાન થયું અને તે મને દુનિયામાં એકલી છોડીને જ જતી રહી। તેમના જવાથી મને એવું લાગી રહ્યું હતું કે હું બિલકુલ અનાથ થઈ ગઈ છું। હું ઘરમાં જ્યાં પણ જોતી હતી મને બધું જ સુમસામ અને ઉજ્જળ લાગવા લાગ્યું હતું અને હવે બસ મારી છેલ્લી આશા રાહુલ હતો। પણ રાહુલના ઘરવાળાઓએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી। તેમનું કહેવું હતું કે તેઓ રાહુલના લગ્ન કોઈ સારા ઘરમાં કરશે, જ્યાં ખૂબ દહેજ પણ મળે। તારા જેવી ગરીબ છોકરી સાથે અમે અમારા દીકરાના લગ્ન નહીં કરીએ। અને તે લોકોએ રાહુલ માટે છોકરી જોવાનું પણ શરૂ કરી દીધું હતું, પણ રાહુલ તે તો મારી સાથે જ લગ્ન કરવા માંગતો હતો। તે મારી પાસે આવ્યો, તેના ચહેરા પર લાચારી હતી। તેને જોઈને મને એવું લાગ્યું કે તે કદાચ મને કંઈક કહેવા માંગે છે, પણ જ્યારે તેણે મારી હાલત જોઈ તો તે અટકી ગયો। તેને ખબર પડી કે મારી દાદી હવે આ દુનિયામાં નથી અને હવે આ દુનિયામાં મારું કોઈ નથી। તે મારી સાથે લગ્ન કરવાની ના પાડવા આવ્યો હતો, પણ મારી હાલત જોઈને તેણે પોતાનો નિર્ણય બદલી લીધો અને તે મને બોલ્યો કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। મારા માતા પિતાનો ભલે જે પણ નિર્ણય હોય, પણ હું તારી સાથે લગ્ન કરીશ। તું મારી સાથે ચાલ। તે મને પોતાની સાથે કોર્ટમાં લઈ ગયો અને ત્યાં તેણે પોતાના કેટલાક મિત્રોને સાક્ષી બનાવ્યા અને મારી સાથે કોર્ટ મેરેજ કરી લીધા। અમારા બંનેના લગ્ન થઈ ગયા હતા, પણ મારા દિલમાં એક વિચિત્ર ડર હતો કે હવે આગળ શું થશે અને હવે રાહુલના ઘરવાળાઓને અમારા લગ્ન વિશે જણાવવાનું હતું। તેના ઘરવાળાઓ તો એવું વિચારી રહ્યા હતા કે તે મારા જેવી મુસીબતમાંથી છુટકારો મેળવીને આવશે, પછી તેઓ તેના લગ્ન એક અમીર ઘરમાં કરાવી દેશે। પણ તેમને ખબર નહોતી કે રાહુલે મારી સાથે લગ્ન કરી લીધા છે। અને પછી રાહુલ મને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો। જ્યારે ત્યાં બધા લોકોને ખબર પડી કે અમે બંનેએ લગ્ન કરી લીધા છે, તો તેના ઘરનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું અને તેના બંને મોટા ભાઈઓ અને પિતાજી ખૂબ ગુસ્સામાં આવી ગયા। તે બધાએ રાહુલને ખૂબ વાતો સંભળાવી અને કહ્યું કે અમે આ લગ્નને માનતા નથી। તું આ છોકરીને જ્યાંથી લાવ્યો છે ત્યાં જ છોડી આવ, નહીં તો સારું નહીં થાય। પણ રાહુલે મારો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો અને બોલ્યો કે હું હવે તેનો હાથ ક્યારેય નહીં છોડું। આ મારી પત્ની છે અને જો તે આ ઘરમાં નહીં રહે તો હું પણ નહીં રહું। અને તે મને આ ઘરથી દૂર લઈ આવ્યો અને પોતાના ઘરવાળાઓ સાથેના બધા સંબંધો ખતમ કરી દીધા। મેં તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે આવું ન કર, તે તારા ઘરવાળા છે, તારો પોતાનો પરિવાર છે। તો તે બોલ્યો કે હવે તું જ મારો પરિવાર છે અને તે લોકો તારી ઇજ્જત કરી શકતા નથી, તો હું પણ તેમની ઇજ્જત કરી શકતો નથી। મને તો લોકોથી કોઈ મતલબ નથી। રાહુલના ઘરથી થોડે દૂર રાહુલના પિતાજીનું એક ઘર હતું। તે ઘર ઘણું જૂનું હતું। રાહુલ મને ત્યાં જ લઈ ગયો હતો। તે ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી અને અમે બંને ત્યાં જ રહેવા લાગ્યા હતા। ત્યાં એક રૂમ બનેલો હતો જ્યાં એક ખાટલો રાખેલો હતો અને થોડો ઘણો સામાન હતો। રાહુલ તે જ તૂટેલા ખાટલા પર સૂઈ ગયો અને તેના ખભા પર માથું રાખીને હું પણ ત્યાં જ સૂઈ ગઈ। આજે અમારા લગ્નની રાત હતી, પણ કોઈ ખુશી નહોતી। મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને દિલમાં ડર હતો કે હવે આગળ શું થશે। તેણે મને શાંત કરાવી અને કહ્યું કે રડીશ નહીં, હું તારી સાથે છું। તે મને સહારો આપી રહ્યો હતો અને મારા માટે તે જ ઘણું હતું જે મને શાંતિ આપી રહ્યું હતું। રૂમમાં બિલકુલ સન્નાટો હતો। બસ એક તૂટેલી બારીમાંથી રૂમમાં હવા આવી રહી હતી। મેં તેને કહ્યું કે કદાચ હું તારા માટે ઠીક નથી। જ્યારથી હું તારી જિંદગીમાં આવી છું, તારી સાથે કંઈ પણ ઠીક નથી થઈ રહ્યું। હવે તો તું તારા પરિવારથી જ દૂર થઈ ગયો છે। તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને કહ્યું કે આ વાત હવે ક્યારેય પોતાના દિલ પર ન લાવતી। તું મારો પ્રેમ છે, મારી જિંદગી છે। તું મારી સાથે છે, મારા માટે તે જ ઘણું છે। મેં તેને કહ્યું કે હું તને કંઈ પણ આપી શકતી નથી। આટલું સાંભળતા જ તેણે કહ્યું કે મને બસ તારો સાથ જોઈએ અને કંઈ નહીં। મારી જિંદગીમાં તારું મારી સાથે હોવું એ જ મારી તાકાત છે। તેની વાતો સાંભળીને મારા દિલનો થોડો બોજ હળવો થઈ ગયો, પણ મારા આંસુ તો પણ ન રોકાયા અને ધીમે ધીમે સવાર થઈ ગઈ। સવાર થતાં જ રાહુલ મારા માટે બહારથી નાસ્તો લેવા માટે ચાલ્યો ગયો।
તેની પાસે વધારે પૈસા નહોતા, પણ તો પણ તે મારા માટે નાસ્તો લઈને આવ્યો હતો. બંનેએ સાથે બેસીને નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી તે મને બોલ્યો કે મારે કોઈને કોઈ કામ શોધવું જોઈએ, તો જ અમારા બંનેનો ખર્ચ ચાલી શકશે. હું બહાર જાઉં છું, થોડી વાર પછી પાછો આવી જઈશ. મેં કહ્યું ઠીક છે, પણ જલ્દી આવજે. પણ મારા દિલમાં એક ડર હતો જે મને અંદરથી વારંવાર હલાવી રહ્યો હતો. હું વિચારી રહી હતી કે તે છોકરો જે પોતાના ઘરનો ક્યારેય લાડકવાયો હતો, તે આજે મારા માટે દરની ઠોકરો ખાઈ રહ્યો છે અને મજૂરી કરવા માટે પણ તૈયાર છે. અને પછી મેં પોતાને સંભાળી અને રૂમમાં ચારે તરફ જોયું તો ખૂબ જ ગંદકી હતી અને તૂટેલો ફૂટેલો સામાન બધું જ એમ જ પડ્યું હતું. મેં ત્યાં પાસે પડેલી એક સાવરણી ઉઠાવી અને સફાઈ શરૂ કરી દીધી. મેં બધો સામાન એક જગ્યાએ ભેગો કર્યો. મેં ખાટલાને બરાબર સેટ કર્યો અને 2 બોક્સને સાથે જોડીને એક ટેબલ બનાવી દીધું. અને મને ત્યાં જ એક જૂનો ચૂલો મળ્યો જેની સાથે સિલિન્ડર હતો. મેં તેની સફાઈ કરી અને તેને બરાબર સેટ કરી દીધો. અને ત્યાં જ પડેલા થોડા વાસણો હું બહારથી પાણી ભરીને લાવી અને તેમને ધોઈ દીધા જેથી ઉપયોગમાં આવી શકે. હું હજી આ બધું કરી જ રહી હતી કે ત્યારે રાહુલ પાછો આવી ગયો. તેણે ચારે તરફ નજર ફેરવી. સાફ રૂમ બધું જ પોતાની જગ્યાએ સેટ થયેલું હતું. આ બધું જોઈને તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને તે બોલ્યો, તે તો આ ખંડેરને ઘર બનાવી દીધું. મેં તેની તરફ જોયા વિના કહ્યું કે હા, અને બીજું કંઈ કરવા માટે અહીં હતું પણ નહીં અને તમે પણ નહોતા. હું અહીં શું કરતી? એટલે મેં સફાઈ કરવાનું શરૂ કર્યું. પછી મેં રાહુલ તરફ જોયું અને કહ્યું, કોઈ કામ મળ્યું? તો તેણે પોતાનું માથું નીચું ઝુકાવી દીધું અને કહ્યું કે ના, કોઈ કામ ન મળ્યું. તો મેં કહ્યું કે કોઈ વાત નહીં, આટલા પરેશાન ન થાઓ, કોઈને કોઈ કામ મળી જશે. તેણે હામાં માથું હલાવ્યું અને પછી બોલ્યો, લાવ મને સિલિન્ડર આપ, હું સિલિન્ડરમાં ગેસ ભરાવીને લઈ આવું છું. અને પછી તે ચાલ્યો ગયો અને થોડી વાર પછી પાછો આવ્યો અને મેં તેને કહ્યું કે આ બધું કેવી રીતે ચાલશે? આપણી જિંદગી હમણાં જ શરૂ થઈ છે અને આપણી પાસે કંઈ પણ નથી. મારા ઘરનો પણ થોડો ઘણો સામાન હતો, પણ ભાડું ન આપવાના કારણે મકાન માલિકે તેને પોતાની પાસે રાખી લીધો. મારો અવાજ ભારે થઈ ગયો હતો અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. તે મારી પાસે આવ્યો અને પોતાના બંને હાથોથી મારો ચહેરો પકડી લીધો, જેમ કોઈ ફૂલ પ્રેમથી પકડી લે છે, અને પોતાની આંગળીઓથી મારા આંસુ સાફ કરવા લાગ્યો અને બોલ્યો, સામાનથી શું થાય છે? તું જ મારું ઘર છે, તું જ મારો પરિવાર છે અને તું જ મારું બધું છે. અને તું બિલકુલ પણ ચિંતા ન કર, હું બધું ઠીક કરી દઈશ. તેણે મને પોતાના ગળે લગાવી લીધી અને તેના છાતીએ લાગીને મને એવું લાગ્યું કે મારી બધી ટેન્શન એક પળ માટે દૂર થઈ ગઈ. થોડી વાર બંને એમ જ ઊભા રહ્યા. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે છોડ આ બધી વાતોને. જેમની પાસે કંઈ નથી હોતું તે પણ તો પોતાની જિંદગી વિતાવી લે છે, અને આપણી પાસે તો આપણે બંને છીએ. હું કંઈક ને કંઈક કરી લઈશ, બધું ઠીક થઈ જશે. અને બપોર થઈ ગઈ હતી. રાહુલ બહારથી જ અમારા બંને માટે ખાવાનું લઈ આવ્યો હતો. અમે બંનેએ સાથે બેસીને ખાવાનું ખાધું. ખાવાનું ખાધા પછી તે બોલ્યો કે હું મારો લેપટોપ અને ફોન લઈ આવું છું, મારે કંઈક કામ કરવું છે. અને પછી ધીમે ધીમે કરીને સમય વીતવા લાગ્યો અને ક્યારેક અમારી પાસે રાહુલની માનો ફોન આવી જતો હતો. રાહુલ પોતાની માનો લાડકવાયો હતો અને સૌથી નાનો દીકરો હતો. તે તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તે ફોન કરતી રહેતી હતી. તેમણે તેને કહ્યું હતું કે બેટા ઘરે પાછો આવી જા, પણ રાહુલે પોતાના ભાઈઓના કારણે ઘરે પાછા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પણ તે પોતાની મા સાથે વાત કરતો રહેતો હતો. સંજોગો બદલાતા જતા હતા અને હવે તો એવો સમય આવી ગયો હતો કે રાહુલ પાસે બિલકુલ જ પૈસા ખતમ થઈ ચૂક્યા હતા અને અમને બંનેને કંઈ સમજાઈ રહ્યું નહોતું કે અમે શું કરીએ. ત્યારે મારું ધ્યાન મારા કાનમાં પડેલી સોનાની બુટ્ટીઓ પર ગયું જે મારી દાદીએ મને આપી હતી. મેં હિંમત કરીને રાહુલને કહી દીધું અને તેને કહ્યું કે આ લઈ લે અને આ બુટ્ટીઓ વેચી દે, થોડા દિવસ અમારો ગુજારો થઈ જશે. તો તેને સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે નહીં, હું તારી કોઈ વસ્તુ વેચવા નહીં દઉં, હું કંઈક ને કંઈક કરી લઈશ, તારે આ બધું કરવાની જરૂર નથી. અમે હજી આ વાત કરી જ રહ્યા હતા કે ત્યારે દરવાજો ખુલ્યો અને રાહુલની મા ઘરની અંદર આવી ગઈ. રાહુલ જઈને પોતાની માના ગળે લાગી ગયો. પછી તેણે મારી પાસે આવીને મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. તેમણે કેટલાક પૈસા રાહુલને આપ્યા અને કહ્યું કે બેટા તારે પરેશાન થવાની જરૂર નથી, તારી મા હજી જીવતી છે. રાહુલે પોતાની મા પાસેથી પૈસા લેવાની પણ ના પાડી દીધી. તો તેમણે કહ્યું કે બેટા તું કેવી રીતે વાતો કરી રહ્યો છે? જે કંઈ અમારું છે તે તારું જ તો છે અને તું પરેશાન ન થા. હું તારા પિતાજી સાથે વાત કરીશ, બધું ઠીક થઈ જશે, હું તને પાછો બોલાવી લઈશ. પછી તે અમારી પાસે બેઠી અને તેમણે અમારી સાથે ખૂબ બધી વાતો કરી અને થોડી વાર પછી તે પાછી ચાલી ગઈ. અને પછી આ જ રીતે ક્યારેક રાહુલની મા અમારા ઘરે આવતી હતી. એક દિવસ રાહુલે મને જણાવ્યું
કે તેને એક જરૂરી કામ માટે બહાર જવાનું છે. થોડા દિવસો પછી તે કામ થઈ જશે તો પાછો આવી જશે. તે મને 15 દિવસ માટે એકલી છોડીને જઈ રહ્યો હતો અને હું ડરી રહી હતી કે હું કઈ રીતે એકલી રહીશ. પછી તેણે મને સમજાવ્યું કે મારે પરેશાન થવાની જરૂર નથી, હું જલ્દી જ પાછો આવી જઈશ અને પછી બધું ઠીક થઈ જશે. તે મને આટલું કહીને ચાલ્યો ગયો અને હું તેના પાછા આવવાની રાહ જોવા લાગી. રાહુલ મને કેટલાક પૈસા આપીને ગયો હતો, જેનાથી મારો ખર્ચ ચાલી રહ્યો હતો. ધીમે ધીમે કરીને સમય વીતવા લાગ્યો. મેં રાહુલને ફોન કરવાની ખૂબ કોશિશ કરી. તેનું કંઈ પતો નહોતો ચાલી રહ્યો. મને સમજાઈ રહ્યું નહોતું કે કેવું કયું કામ છે કે તે આટલો વ્યસ્ત થઈ ગયો. તેને મારી એકવાર પણ યાદ ન આવી. હું રોજ દરવાજા પાસે બેસીને તેની રાહ જોતી હતી, આ આશામાં કે કદાચ જલ્દી જ તે પાછો આવી જાય. પણ એવું ન થયું. ધીમે ધીમે કરીને સમય વીતવા લાગ્યો. તે 15 દિવસનું કહીને ગયો હતો, પણ આજે પૂરા 25 દિવસ થઈ ચૂક્યા હતા અને તે નહોતો આવ્યો. મારું દિલ ખૂબ વધારે ગભરાઈ રહ્યું હતું. ત્યારે એક દિવસ અચાનક દરવાજા પર દસ્તક થઈ. હું દરવાજા તરફ ગઈ. મને લાગ્યું કે રાહુલ આવી ગયો છે. મેં ખુશીથી દરવાજો ખોલ્યો, પણ સામે રાહુલ નહોતો, પણ 2 માણસો ઊભા હતા, જેમના હાથમાં એક સૂટકેસ હતો. મેં તેમને કહ્યું કે કોણ છો તમે લોકો? તો તેમણે કહ્યું કે શું તમે રાહુલની પત્ની છો? મેં કહ્યું કે હા, હું તેમની પત્ની છું. શું થયું જણાવો મને. તો તેમણે કહ્યું કે તે હવે આ દુનિયામાં નથી રહ્યા. એક કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું અને તેમની હાલત એટલી ખરાબ હતી કે અમે તેમને અહીં સુધી નહોતા લાવી શકતા. આ તેમનો થોડો સામાન છે જે તમને આપવા આવ્યા છીએ. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. હું રડતા રડતા જમીન પર બેસી ગઈ અને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. રાહુલ મારો એક છેલ્લો સહારો હતો અને હવે તે પણ આ દુનિયામાં નહોતો. હું હવે એકલી કઈ રીતે રહીશ? આ બધી વાતો મારા મગજમાં ચાલી રહી હતી. મારી તો જાણે દુનિયા જ હલી ગઈ હતી. હું બરબાદ થઈ ગઈ હતી. આ વાત જ્યારે રાહુલના ભાઈઓ અને તેના માતા પિતાને ખબર પડી તો તે લોકો મારી પાસે આવ્યા. રાહુલની માને મારા પ્રત્યે હમદર્દી હતી, પણ તેના ભાઈઓ અને તેની પત્નીઓને હું ઝેર જેવી લાગતી હતી. તે લોકો તો મને ઉલટા મહેણા મારી રહ્યા હતા કે હું જ તેમના ભાઈને ખાઈ ગઈ. કોઈ મને સહારો આપવાવાળું નહોતું. ત્યારે રાહુલની ભાભીએ કહ્યું કે તું અમારા ઘરે કામ કરી શકે છે. તેમની વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ મારા માથા પર છત હશે અને મને 2 ટંકનું ખાવાનું તો મળી જશે. એટલે મેં હા પાડી દીધી. રાહુલના ગયા પછી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી. પહેલાં હું જે ઘરમાં હસતી હતી તે જિંદગીમાં હવે ફક્ત સન્નાટો રહી ગયો હતો. હું હવે રાહુલના ભાઈના ઘરે જઈને તેમની સાથે રહેવા લાગી હતી, કેમ કે મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી જ્યાં હું જઈ શકું. હું બિલકુલ એકલી પડી ચૂકી હતી. મારા પોતાના માતા પિતા પહેલાંથી જ આ દુનિયામાં નહોતા અને રાહુલ જ મારું બધું હતો. તેના ગયા પછી એવું લાગી રહ્યું હતું જેમ કે મારી આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હોય. શરૂઆતમાં મને લાગ્યું હતું કે કદાચ રાહુલના ભાઈ અને ભાભી મારો સહારો બનશે, કેમ કે છેવટે હું તેમના પોતાના ભાઈની પત્ની હતી. પણ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું હતું કે હું તે ઘરમાં કોઈ પોતાનાની જેમ નહીં પણ બોજની જેમ રહી છું. રાહુલની ભાભી મારી પાસે ખૂબ કામ કરાવતી હતી. તેમણે મને ક્યારેય માણસ નહોતી સમજી. તેમના માટે હું બસ એક કામ કરવાવાળી સ્ત્રી હતી જેને દરેક સમયે કામમાં લાગેલા રહેવું જોઈએ. મારો આખો રૂટીન બદલાઈ ચૂક્યો હતો. હું સવારે અંધારું રહેતા ઉઠી જતી હતી. સૌથી પહેલાં આખા આંગણામાં સાવરણી લગાવતી, પછી પાણી ભરવું, પછી ચૂલો સંભાળવો, પછી બધા માટે ચા બનાવવી, તેના પછી વાસણો ધોવા, કપડાં ધોવા અને પછી આખા ઘરની સાફ સફાઈ કરવી. એ જ મારી જિંદગી બની ગઈ હતી. સવારથી લઈને રાત સુધી હું બસ કામ કરતી રહેતી હતી અને બદલામાં મને ફક્ત મહેણા મળતા હતા. જો ક્યાંક થોડું પાણી ઢોળાઈ જાય તો મહેણા, જો કપડાં બરાબર ન સુકાય તો મહેણું. મને એવું લાગવા લાગ્યું હતું જેમ કે હું માણસ નહીં પણ મશીન છું જે બસ કામ કરવા માટે બની છે. રાહુલનો જે સામાન હતો, તેનો સૂટકેસ, તેના કપડાં, તેનો ફોન, હું અવારનવાર છુપાઈને કાઢીને જોતી રહેતી હતી. જ્યારે બધા સૂઈ જતા હતા ત્યારે હું તેના ફોનથી અમારી જૂની તસવીરો જોતી હતી. ક્યારેક અમે બંને હસી રહ્યા હોઈએ, ક્યારેક ફરવા ગયા હોઈએ, ક્યારેક તેણે મારો ફોટો ખેંચ્યો હોય. તે તસવીરો જોઈને મારી આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગતા હતા. હું ફોનને પોતાની છાતીથી લગાવીને બેસી જતી હતી અને વિચારતી હતી કે જો રાહુલ આજે જીવતો હોત તો મારી જિંદગી આવી ન હોત. તે મને ક્યારેય આ હાલતમાં ન રહેવા દેત. ક્યારેક હું એટલી તૂટી જતી હતી કે મને લાગતું હતું કે મારે પણ મરી જવું જોઈએ. આખરે હું કોના માટે જીવી રહી છું? મારી પાસે ન કોઈ ખુશી બચી હતી, ન કોઈ સ્વપ્ન બચ્યું હતું. મને લાગતું હતું કે જો હું મરી જઈશ તો કદાચ આ દર્દ, આ તકલીફ બધું ખતમ થઈ જશે. પણ પછી એક દિવસ મારી જિંદગીમાં એવો વળાંક આવ્યો જેણે મને ફરી જીવવાનું કારણ આપી દીધું.
મને ખબર પડી કે હું માં બનવાની છું. જ્યારે મને આ વાત ખબર પડી તો હું ખૂબ લાંબો સમય સુધી રડતી રહી. પણ તે દિવસે મારા આંસુ દુઃખના નહોતા. તે દિવસે મને પહેલીવાર લાગ્યું હતું કે રાહુલ પૂરી રીતે મારાથી દૂર નથી ગયો. તેનો એક ભાગ હજી પણ મારા અંદર જીવંત છે. મેં મારા પેટ પર હાથ રાખ્યો હતો અને પોતાને કહ્યું હતું કે હવે મારે જીવવું પડશે, ફક્ત પોતાના માટે નહીં પણ પોતાના બાળક માટે. મને પહેલીવાર જિંદગીમાં એક આશા મળી હતી. મેં વિચાર્યું હતું કે કદાચ હવે બધું બદલાઈ જશે. કદાચ રાહુલની ભાભી પણ મારી સાથે થોડો સારો વ્યવહાર કરશે, કેમ કે હવે હું એકલી નહોતી. મારા અંદર રાહુલની નિશાની પડી રહી હતી. પણ એવું કંઈ ન થયું. જ્યારે મેં આ વાત રાહુલની ભાભીને જણાવી તો તેમના ચહેરા પર કોઈ ખુશી નહોતી. તેમણે બસ એકવાર મને ઉપરથી નીચે સુધી જોઈ અને ઠંડા સ્વરમાં કહ્યું કે સારું, તો પછી હવે તારે વધુ સંભાળીને કામ કરવું પડશે. તેમની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું હતું. મને આશા હતી કે તે ઓછામાં ઓછા 2 સારા શબ્દો કહેશે, પણ તેમણે જાણે કોઈ ફરક જ નહોતો પડ્યો. તેના પછી તો તેમણે મારા ઉપર વધુ કામ નાખવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં પણ હું આખા ઘરનું કામ કરતી હતી, પણ હવે કામનો બોજ વધુ વધી ગયો હતો. સવારથી લઈને રાત સુધી હું રોકાયા વિના કામ કરતી રહેતી હતી. વાસણો ધોવા, ઝાડુ પોતું કરવું, કપડાનો ઢગલો ધોવો, આખા ઘરની સફાઈ કરવી, બધું મારા ઉપર હતું. ક્યારેક મારું શરીર જવાબ આપી દેતું હતું. કમરમાં દર્દ થવા લાગતું હતું, ચક્કર આવવા લાગતા હતા, પણ તો પણ મને આરામ કરવા દેવામાં આવતો નહોતો. જો હું થોડીવાર માટે બેસી જતી તો રાહુલની ભાભી તરત બોલી પડતી કે હમણાંથી જ બેસી ગઈ, કામ કોણ કરશે, તેને તો બસ બહાનું જોઈએ છે. મને ડર લાગતો હતો કે ક્યાંક વધારે બોલવા પર તે મને ઘરમાંથી ન કાઢી મૂકે, એટલે હું ચૂપચાપ બધું સહન કરતી રહેતી હતી. ઘણીવાર તો તે ગુસ્સામાં મારા ઉપર હાથ પણ ઉઠાવી દેતી હતી. ક્યારેક ધક્કો આપી દેતી, ક્યારેક બાંહ પકડીને ઝટકો મારતી. હું દર્દથી રડી પડતી હતી, પણ કોઈને ફરિયાદ કરી શકતી નહોતી, કેમ કે મારું કોઈ નહોતું. હું ફક્ત મારા બાળક માટે બધું બરદાસ્ત કરી રહી હતી. મને લાગતું હતું કે જો મેં આ ઘર છોડી દીધું તો હું ક્યાં જઈશ, કઈ રીતે મારા બાળકને જન્મ આપીશ, કઈ રીતે તેને પાડીશ. આજ વિચારીને હું દરરોજ પોતાને સમજાવી લેતી હતી. એક દિવસની વાત હતી. હું કિચનમાં નીચે બેસીને ખાવાનું ખાઈ રહી હતી. બધા લોકો બહાર ખાઈ ચૂક્યા હતા. હંમેશની જેમ મને સૌથી છેલ્લે ખાવાનું મળતું હતું. હું ચૂપચાપ જલ્દી ખાઈ રહી હતી. ત્યારે રાહુલના ભાઈ અંદર આવ્યા અને બોલ્યા, તું હંમેશા કિચનમાં એકલી બેસીને કેમ ખાવાનું ખાય છે? બહાર અમારી સાથે બેસીને ખા. તેમની વાત સાંભળીને હું થોડી હેરાન થઈ, કેમ કે પહેલીવાર કોઈએ મારી સાથે આ રીતે સામાન્ય રીતે વાત કરી હતી. મેં ધીમેથી હા કહ્યું અને પોતાની પ્લેટ લઈને બહાર ચાલી ગઈ. બહાર બધા લોકો બેઠા હતા. હું ડરતા એક ખૂણામાં બેસી ગઈ. ત્યારે રાહુલની ભાભીએ મારી તરફ જોયું, પછી રાહુલના ભાઈ તરફ જોઈને બોલી, અને એની ઓકાતમાં જ રાખજે, નહીં તો વધારે ચડી બેસશે. તેમની વાત સાંભળીને મને એવું લાગ્યું જેમ કે કોઈએ બધાની સામે મને થપ્પડ મારી દીધો હોય. મારા હાથ ત્યાં જ રોકાઈ ગયા હતા. પ્લેટ પકડે મારી આંગળીઓ ધ્રુજવા લાગી હતી. મને સમજાઈ રહ્યું નહોતું કે મેં આવું શું કરી દીધું હતું કે તેમણે આટલી નાની વાત પર મારી બેઇજ્જતી કરી દીધી. મને ત્યાં બેઠા ખૂબ શરમ આવી રહી હતી. રાહુલના ભાઈએ પણ કંઈ ન કહ્યું. તે ચૂપચાપ ખાવાનું ખાતા રહ્યા અને પછી હું માથું ઝુકાવીને બેસી રહી. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા, પણ મેં રડવાની કોશિશ ન કરી, કેમ કે હું નહોતી ઈચ્છતી કે તે લોકો મારી કમજોરી જુએ. તે રાત્રે હું ખૂબ રડી હતી. હું મારા રૂમમાં ગઈ અને રાહુલનો ફોન કાઢીને તેની તસવીરને જોતી રડતી રહી. મેં તસવીરથી કહ્યું કે જો રાહુલ, તારા ગયા પછી મારી શું હાલત થઈ ગઈ છે. હું દરરોજ તૂટી રહી છું. પણ પછી મેં મારા પેટ પર હાથ રાખ્યો અને પોતાને સંભાળી. મને યાદ આવ્યું કે હવે હું એકલી નથી. મારે મારા બાળક માટે મજબૂત બનવું પડશે. ભલે કેટલી પણ તકલીફ કેમ ન હોય, મારે જીવવું પડશે અને ગમે તે ભોગે મારા બાળકને આ દુનિયામાં લાવવું પડશે. એક દિવસની વાત હતી. સવારથી જ મારા શરીરમાં ખૂબ કમજોરી લાગી રહી હતી. રાત્રે બરાબર ઊંઘ પણ નહોતી આવી અને સવારે ઉઠતા જ ફરી તે જ કામ શરૂ થઈ ગયું હતું. પહેલાં આખા ઘરની સફાઈ, પછી વાસણો, પછી કપડાં અને તેના પછી રસોઈનું કામ. હું સતત કામ કરતી જઈ રહી હતી, પણ તે દિવસે મારું શરીર જાણે જવાબ આપી રહ્યું હતું. વારંવાર ચક્કર જેવું મહેસૂસ થઈ રહ્યું હતું. આંખો સામે ધૂંધળું છવાઈ જતું હતું, પણ હું તો પણ પોતાને સંભાળી રહી હતી, કેમ કે મને ખબર હતી કે જો મેં જરા પણ આરામ કરવાની કોશિશ કરી તો રાહુલની ભાભી ફરી મહેણા મારવાનું શરૂ કરી દેશે. હું કિચનમાં ઊભી રહીને શાક સમારી રહી હતી. ત્યારે રાહુલના ભાઈ મારી પાસે આવ્યા. તે ઉતાવળમાં લાગી રહ્યા હતા. તેમણે કબાટમાંથી એક સફેદ શર્ટ કાઢ્યો અને મારી તરફ લંબાવતા બોલ્યા, મારે એક જરૂરી મીટિંગમાં જવાનું છે, તું જલ્દીથી આ શર્ટ પ્રેસ કરી દે. તેમનો અવાજ સામાન્ય હતો, એટલે મેં કંઈ પણ કહ્યા વિના શર્ટ લઈ લીધો અને રૂમમાં ખૂણામાં રાખેલા પ્રેસને ટેબલ પાસે જઈને ઊભી રહી ગઈ. હું ધીમે શર્ટ પ્રેસ કરવા લાગી હતી, પણ મારા હાથોમાં તાકાત નહોતી.
માથું ભારે થઈ રહ્યું હતું અને પેટમાં પણ વિચિત્ર દર્દ મહેસૂસ થઈ રહ્યું હતું. હું પોતાને સંભાળવાની કોશિશ કરી રહી હતી, કેમ કે હું નહોતી ઈચ્છતી કે કોઈ ફરી મારા પર ચીસો પાડે. હું પ્રેસ ચલાવી જઈ રહી હતી અને મનોમન એ જ વિચારી રહી હતી કે ક્યારે આ દિવસ ખતમ થશે. ત્યારે અચાનક મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મને જોરથી ચક્કર આવ્યો, મારા હાથ ધ્રુજી ગયા અને મારું ધ્યાન હટી ગયું. તે જ પળે ગરમ પ્રેસ શર્ટ પર વધારે સમય સુધી રોકાઈ ગઈ અને કપડું બળી ગયું. બળવાની વાસ આખા રૂમમાં ફેલાઈ ગઈ. હું ગભરાઈ ગઈ અને જલ્દીથી પ્રેસ હટાવી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. શર્ટ પર મોટું કાળું નિશાન પડી ચૂક્યું હતું. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મને સમજાઈ રહ્યું નહોતું કે હવે શું થશે. ત્યારે રાહુલના ભાઈ ઝડપી પગલે અંદર આવ્યા. તેમણે જેવો બળેલો શર્ટ જોયો, તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે જોરથી બોલ્યા, તે આ શું કર્યું છે? તારાથી એક કામ પણ બરાબર નથી થતું. તે તો મારો શર્ટ ખરાબ કરી દીધો. હવે હું મીટિંગમાં શું પહેરીને જઈશ? હું ડરના મારીએ કંઈ બોલી ન શકી. મેં બસ ધીમેથી કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ. મને ચક્કર આવી ગયો હતો, પણ તેમણે મારી એક ન સાંભળી. તેમનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેમણે એકદમથી મારા ચહેરા પર જોરદાર થપ્પડ મારી દીધો. થપ્પડ એટલો તેજ હતો કે હું ત્યાં જ લથડીને નીચે પડી ગઈ. મારા કાનોમાં અવાજ ગૂંજવા લાગ્યો, આંખોમાંથી આંસુ નીકળી પડ્યા અને મારો ચહેરો બળવા લાગ્યો. હું જમીન પર બેસી રહી ગઈ અને પોતાના ગાલ પર હાથ રાખી લીધો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમણે મારા ઉપર હાથ ઉઠાવ્યો. તે જ વખતે રાહુલની ભાભી પણ ત્યાં આવી ગઈ. તેમણે બળેલો શર્ટ જોયો, પછી મારી તરફ ગુસ્સાથી જોતા બોલી, આ મનહૂસ કોઈ કામની નથી. તેને હું હમણાં આ ઘરથી બહાર કાઢી મૂકું છું. તે ભૂલ કરી જે તેને અહીં લઈને આવ્યો. તેમના શબ્દો મારા દિલમાં ખૂંચી ગયા. હું ચૂપચાપ નીચે બેસી ગઈ. તે સતત બોલી રહી હતી, જ્યારથી આ ઘરમાં આવી છે બસ મુસીબત જ મુસીબત છે. ન કોઈ કામ બરાબર થાય છે, ન કોઈ ફાયદો છે. આનો ઉપરથી આના નખરા અલગ. હું રડતા રડતા તેમને જોઈ રહી હતી, પણ કોઈને મારી હાલત પર દયા નહોતી આવી રહી. હું ગર્ભવતી હતી, મારી તબિયત ખરાબ હતી. હું સવારથી રોકાયા વિના કામ કરી રહી હતી, પણ કોઈને તેનાથી ફરક નહોતો પડી રહ્યો. રાહુલના ભાઈ પણ ગુસ્સામાં મને ઘૂરી રહ્યા હતા, જેમ કે બધી ભૂલ ફક્ત મારી જ હોય. તે પળે મને પહેલીવાર અહેસાસ થયો કે સાચેમાં આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. હું તેમના માટે ફક્ત બોજ છું. રાહુલના ગયા પછી કોઈ મને અપનાવવા નહોતું ઈચ્છતું. બધા ફક્ત અહેસાન જતાવી રહ્યા હતા. મારું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. હું ધીમે ધીમે ઊભી થઈ અને કંઈ પણ કહ્યા વિના મારા રૂમ તરફ ચાલી ગઈ. મારા પગ લથડી રહ્યા હતા, ગાલ હજી પણ દર્દ કરી રહ્યો હતો અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું રૂમમાં જઈને ધ્રુસકે રડવા લાગી. મને લાગી રહ્યું હતું જેમ કે હવે મારા અંદર કંઈ પણ નથી બચ્યું. મેં ચારે તરફ નજર ફેરવી. તેના રૂમમાં બસ થોડા કપડાં હતા, રાહુલનો સૂટકેસ હતો અને તેનો ફોન હતો. એ જ મારી દુનિયા હતી. હું જમીન પર બેસી ગઈ અને રાહુલનો સૂટકેસ ખોલીને તેના કપડાને છાતીએ લગાવી લીધા. હું જોરથી રડવા લાગી અને વિચારવા લાગી કે જો આજે રાહુલ આ દુનિયામાં હોત તો મારી સાથે આ બધું ક્યારેય ન થાત. તે મને ક્યારેય આ હાલતમાં ન જોઈ શકત. તેણે હંમેશા મને પ્રેમ આપ્યો હતો, ઇજ્જત આપી હતી અને આજે તેના ગયા પછી હું દરરોજ અપમાન સહન કરી રહી હતી. હું ખૂબ લાંબો સમય સુધી રડતી રહી. પછી અચાનક મારા મનમાં આવ્યું કે હવે મારે આ ઘરમાં ન રહેવું જોઈએ, જ્યાં દરરોજ મારી ઇજ્જત તૂટે છે. ત્યાં રહીને હું વધુ કેટલું સહન કરીશ. મેં મારા આંસુ લૂછ્યા અને ધીમે ધીમે પોતાનો સામાન સમેટવાનું શરૂ કરી દીધું. મેં મારા કેટલાક કપડાં બેગમાં રાખ્યા, રાહુલનો ફોન સંભાળીને રાખ્યો અને તેનો સૂટકેસ ઉઠાવ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તે વખતે મારું દિલ પથ્થર જેવું થઈ ચૂક્યું હતું. હું વિચારી ચૂકી હતી કે ભલે ગમે તે થાય, હવે હું આ ઘરમાં નહીં રહું. હું સૂટકેસ લઈને રૂમમાંથી બહાર નીકળી તો રાહુલની ભાભીએ મેણું મારતા કહ્યું કે સારું છે, પોતે જ જઈ રહી છે, અમને પણ છુટકારો મળી જશે. મેં તેમની તરફ જોયું પણ નહીં, કેમ કે હવે મારા અંદર જવાબ આપવાની તાકાત નહોતી બચી. રાહુલના ભાઈ પણ ચૂપ ઊભા હતા. તેમણે મને રોકવાની કોશિશ પણ ન કરી. આ જોઈને મારું દિલ વધુ તૂટી ગયું. હું ધીમે ધીમે દરવાજા તરફ વધી અને ઘરથી બહાર નીકળી આવી. બહાર તડકો હતો, રસ્તા પર લોકો આવી જઈ રહ્યા હતા, પણ મને કંઈ પણ સમજાઈ રહ્યું નહોતું. હું બસ ચાલતી જઈ રહી હતી. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. હું વિચારી રહી હતી હવે ક્યાં જઈશ, કોની પાસે જઈશ. મારી પાસે ન ઘર હતું, ન સહારો હતો, ન પૈસા. પણ પછી મેં મારા પેટ પર હાથ રાખ્યો અને પોતાને કહ્યું કે નહીં, મારે તૂટવું નથી. હવે મારે ફક્ત પોતાના માટે નહીં, પણ મારા બાળક માટે જીવવું છે. ભલે કેટલી પણ તકલીફ કેમ ન આવે, મારે ગમે તે ભોગે પોતાને સંભાળવું પડશે. કેમ કે હવે મારા અંદર રાહુલની છેલ્લી નિશાની પડી રહી હતી અને તેના માટે મારે દરેક દર્દ સહન કરવો પડશે. હું સૂટકેસ હાથમાં લઈને રસ્તા પર ધીમે ધીમે ચાલી રહી હતી, પણ સાચું કહું તો મને ખુદને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. મારા પગ બસ આપોઆપ આગળ વધી રહ્યા હતા. માથું ખૂબ ભારે લાગી રહ્યું હતું, આંખો સામે ધૂંધળું છવાયેલું હતું અને શરીરમાં બિલકુલ તાકાત નહોતી બચી.
સવારથી કંઈ બરાબર ખાધું પણ નહોતું. ઉપરથી રડી રડીને મારી હાલત વધુ ખરાબ થઈ ચૂકી હતી. તડકો એટલો તેજ હતો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો. હું થોડે દૂર જ ચાલી હતી કે અચાનક મને જોરથી ચક્કર આવ્યો. મારા હાથમાંથી સુટકેસ લગભગ છૂટી ગયો અને હું રોડ કિનારે બેસી ગઈ. મારું દિલ ખૂબ તેજ ધબકી રહ્યું હતું. હું સમજી નહોતી શકતી કે હવે શું કરું, ક્યાં જાઉં, કોની પાસે જાઉં. આ દુનિયામાં મારું પોતાનું કોણ હતું જે મને સહારો આપે? હું મારા પેટ પર હાથ રાખીને રડવા લાગી. મને ડર લાગી રહ્યો હતો. મારા આ આવનારા બાળક માટે હું વિચારી રહી હતી કે જો મને કંઈ થઈ ગયું તો મારા બાળકનું શું થશે. હું ખૂબ લાંબો સમય સુધી ત્યાં જ બેસી રહી. પછી મેં મારા આંસુ લૂછ્યા અને સુટકેસને પોતાની તરફ ખેંચી લીધો. કદાચ હું બસ એમ જ તેને જોઈ રહી હતી. ત્યારે મારી નજર સુટકેસની અંદર રાખેલા એક નાના કાગળ પર પડી. તેના પર એક સરનામું લખેલું હતું અને તેની સાથે એક ચાવી પણ રાખેલી હતી. હું થોડી પળ સુધી તેને જોતી રહી. મને સમજ ન આવ્યું કે આ કઈ જગ્યાનું સરનામું છે અને આ ચાવી કોની છે. મેં પહેલાં ક્યારેય આ વસ્તુઓ નહોતી જોઈ. કદાચ રાહુલે તેને સુટકેસમાં રાખી દીધી હતી, પણ ક્યારે મને જણાવ્યું નહોતું. મારા મનમાં ઘણા સવાલો આવવા લાગ્યા. આખરે રાહુલે આ બધું મારાથી છુપાવીને કેમ રાખ્યું હતું? અને જો આ જગ્યા તેની હતી તો તે મને ક્યારેય ત્યાં કેમ નહોતો લઈ ગયો? પણ તે જ વખતે ખબર નહીં કેમ મારા દિલમાં એક અવાજ આવ્યો કે મારે એકવાર તે જગ્યાએ જઈને જોવું જોઈએ. કદાચ ત્યાં મને મારા સવાલોના જવાબ મળી જાય. કદાચ રાહુલ મારા માટે કંઈક છોડી ગયો હોય. મારી પાસે એમ પણ હવે કોઈ બીજો રસ્તો નહોતો. એટલે મેં હિંમત કરી અને ધીમે ધીમે તે સરનામા તરફ જવા લાગી. રસ્તાભર મારું દિલ ધબકતું રહ્યું. હું વારંવાર વિચારી રહી હતી કે ક્યાંક હું ખોટી જગ્યાએ તો નથી જઈ રહી. પણ પછી હું પોતાને સંભાળી રહી હતી. થોડી વાર પછી હું તે સરનામે પહોંચી ગઈ. ત્યાં એક નાનું પણ ખૂબ જ સુંદર ઘર હતું. ઘર બહારથી જ સાફ સુથરું લાગી રહ્યું હતું. દિવાલો પર હલકો રંગ હતો અને દરવાજા પર મોટું તાળું લાગેલું હતું. હું થોડી પળ સુધી તે ઘરને જોતી રહી. પછી ધ્રુજતા હાથોથી મેં ચાવી કાઢી અને તાળામાં લગાવી. જેવી ચાવી ફેરવી તાળું ખુલી ગયું. મારું દિલ વધુ જોરથી ધબકવા લાગ્યું. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર ચાલી ગઈ. ઘરની અંદર પગ મૂકતા જ હું હેરાન રહી ગઈ. અંદર બધું જ ખૂબ સાફ સુથરું હતું. એવું લાગી જ નહોતું રહ્યું કે આ ઘર લાંબા સમયથી બંધ પડ્યું છે. બહાર એક મોટો હોલ હતો. તેમાં એક સારો સોફા રાખેલો હતો. તેની સામે ટીવી હતું. ખૂણામાં નાનું ટેબલ રાખેલું હતું અને બારીઓ પર સાફ પડદા લાગેલા હતા. ઘરમાં હળવી સુગંધ પણ આવી રહી હતી, જેમ કે હમણાં જ સફાઈ થઈ હોય. હું ધીમેથી આખા ઘરને જોવા લાગી. અંદર 2 રૂમ હતા અને બંને ખૂબ સારી રીતે સજાવેલા હતા. મને સમજાઈ જ નહોતું રહ્યું કે આ બધું શું છે. એવું લાગી રહ્યું હતું કે જાણે અહીં કોઈ રહેતું હોય અથવા તો કોઈએ આ ઘરને હંમેશા રહેવા લાયક બનાવીને રાખ્યું હોય. હું હજી ઘરને જોઈ જ રહી હતી કે ત્યારે અંદરના રૂમમાંથી એક સ્ત્રી બહાર આવી. તેને જોઈને હું ગભરાઈ ગઈ, કેમ કે મને નહોતી ખબર કે તે કોણ છે. પણ તે મને જોઈને બિલકુલ હેરાન ન થઈ. ઉલટાનું તેણે હસીને કહ્યું કે તમે આવી ગયા. તેની વાત સાંભળીને હું વધુ ચોંકી ગઈ. મેં તરત પૂછ્યું, તું કોણ છે? શું તું મને ઓળખે છે? તે સ્ત્રી ખૂબ શાંત અવાજમાં બોલી કે હા, મારું નામ પ્રિયા છે અને હું જ અત્યાર સુધી આ ઘરની દેખરેખ કરતી આવી હતી. પણ આજથી આ તમારું ઘર છે અને હવે તમે જ આ ઘરમાં રહેશો. હું તેની વાતો સાંભળીને તેને બસ જોતી રહી ગઈ. મને કંઈ સમજાઈ જ નહોતું રહ્યું. મેં ગભરાઈને પૂછ્યું, મારું ઘર? પણ કેવી રીતે? તે બોલી, તમે રાહુલજીની વાઈફ છો ને? મેં ધીમેથી કહ્યું કે હા. તો તે હસીને અને બોલી, રાહુલજીએ બહુ પહેલાં જ કહી દીધું હતું કે જો ક્યારેય તે તમારી સાથે ન હોય તો આ ઘર તમારું હશે. તેમણે મને ફક્ત આ ઘરની દેખરેખ માટે રાખી હતી, જેથી જ્યારે પણ તમે આવો તમને કોઈ પરેશાની ન થાય. તેની વાતો સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે રાહુલે મારા માટે આટલું બધું વિચારી રાખ્યું હતું. જ્યારે બધા લોકો મને બોજ સમજી રહ્યા હતા, ત્યારે રાહુલ પહેલાંથી મારા માટે એક સુરક્ષિત જગ્યા છોડી ગયો હતો. પ્રિયાએ પછી મારી તરફ એક બીજી ચાવી લંબાવી અને બોલી, આ કબાટની ચાવી છે. હવે બધું જ તમારું છે. હું તેને વધુ ઘણું પૂછવા માંગતી હતી. હું જાણવા માંગતી હતી કે રાહુલે આ ઘર ક્યારે લીધું હતું, કેમ લીધું હતું અને તેણે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં. પણ તે ઉતાવળમાં લાગી રહી હતી. તેણે બસ એટલું જ કહ્યું કે હવે તમે ચિંતા ન કરો, અને પછી તે ત્યાંથી ચાલી ગઈ. હું દરવાજા પર ઊભી રહીને તેને જતા જોતી રહી ગઈ. આખું ઘર શાંત હતું. હું ધીમે ધીમે અંદર આવી અને ચારે તરફ જોવા લાગી. આટલા દિવસો પછી પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું જેમ કે હું કોઈ સુરક્ષિત જગ્યા પર છું, જ્યાં કોઈ મારા પર ચીસો પાડવાવાળું નથી, કોઈ મહેણા મારવાવાળું નથી, કોઈ મને ધક્કો મારવાવાળું નથી. હું ધીમેથી સોફા પર બેસી ગઈ અને રડવા લાગી. પણ આ વખતે મારા આંસુ ફક્ત દુઃખના નહોતા, તેમાં રાહત પણ હતી. મને લાગી રહ્યું હતું જેમ કે રાહુલ હજી પણ ક્યાંક ને ક્યાંક મારી સાથે છે. હું થોડીવાર પછી ઊભી થઈ અને અંદરના રૂમમાં ગઈ. ત્યાં એક મોટો કબાટ રાખેલો હતો. હું તેની સામે ઊભી રહી. પછી ધ્રુજતા હાથોથી ચાવી લગાવી. જેવો મેં કબાટ ખોલ્યો, મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેની અંદર ખૂબ બધા પૈસા રાખેલા હતા. આટલા પૈસા મેં મારી જિંદગીમાં ક્યારેય પણ એકસાથે નહોતા જોયા.
હું થોડી પળ સુધી સમજી જ ન શકી કે આ બધું સાચું છે કે સ્વપ્ન. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું પાછળ હટી ગઈ. પછી ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે આ બધું રાહુલ મારા માટે છોડી ગયો હતો. તેણે કદાચ પહેલાથી જ વિચારી લીધું હતું કે જો ક્યારેય તે આ દુનિયામાં ન રહે તો મારે કોઈની સામે હાથ ન લંબાવવો પડે, મારે કોઈની બેઇજ્જતી ન સહન કરવી પડે. મને અચાનક રાહુલની દરેક વાત યાદ આવવા લાગી. તેનું મારું ધ્યાન રાખવું, તેનું દરેક નાની વાત પર કહેવું કે હું તને ક્યારેય એકલી નહીં છોડું. તે વખતે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી, કેમ કે તે સાચેમાં મને એકલી છોડીને નહોતો ગયો. તેણે જતાં જતાં પણ મારા જીવવાનો સહારો છોડી દીધો હતો. તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે કદાચ ઉપરવાળાએ મારા માટે હજી બધા રસ્તા બંધ નથી કર્યા. કદાચ મારી જિંદગી હજી પૂરી રીતે ખતમ નહોતી થઈ. હું કબાટની સામે ઊભી હતી અને સતત તે પૈસાને જોતી જઈ રહી હતી. મારા હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે રાહુલ મને એકલો છોડીને પણ મારું કેટલું ધ્યાન રાખી ગયો હતો. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું ક્યારેક કબાટને જોતી, ક્યારેક તે ઘરને જ્યાં દરેક વસ્તુ એટલી સંભાળીને રાખવામાં આવી હતી જેમ કે કોઈ દરરોજ મારી રાહ જોઈ રહ્યું હોય. હું ધીમે ધીમે પાછળ ફરી અને રૂમમાં રાખેલી ખુરશી પર બેસી ગઈ. મારું દિલ ખૂબ ભારે થઈ ચૂક્યું હતું. આટલા દિવસોની તકલીફ, અપમાન, દર્દ, એકલતા બધું જ એકસાથે મારા અંદર ઉમટી રહ્યું હતું. હું બસ એ જ વિચારી રહી હતી કે જો રાહુલ આજે મારી સાથે હોત તો મારે આ બધું ક્યારેય ન સહન કરવું પડત. ત્યારે અચાનક મને પાછળથી કોઈનો અવાજ સંભળાયો. અવાજ ખૂબ જાણીતો લાગતો હતો. એટલો જાણીતો કે મારું દિલ એક પળ માટે રોકાઈ ગયું. મારા આખા શરીરમાં કંપારી છૂટી ગઈ. હું ધીમે ધીમે પાછળ પલટી અને જેવો મેં સામે ઊભેલો માણસને જોયો, મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. મારો શ્વાસ અટકી ગયો, આંખો પહોળી થઈ ગઈ અને મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારી સામે જે વ્યક્તિ ઊભો હતો તેને જોઈને મારા હોશ ઉડી ગયા. તે બીજું કોઈ નહીં પણ રાહુલ હતો. તે જ ચહેરો, તે જ આંખો, તે જ અવાજ. હું તેને બસ જોતી રહી ગઈ. મને સમજાઈ જ નહોતું રહ્યું કે આ સ્વપ્ન છે કે સાચું. મારા મગજે માનવાથી ઇનકાર કરી દીધો કે જે માણસ બધાની નજરોમાં મરી ચૂક્યો હતો તે મારી સામે ઊભો છે. હું કંઈ બોલી પણ ન શકી. ત્યારે મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું, બધું ધૂંધળું થવા લાગ્યું અને હું બેહોશ થઈને નીચે પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો તો મેં પોતાને હોસ્પિટલમાં જોઈ. રૂમમાં દવાઓની હળવી સુગંધ હતી. મારા હાથમાં ડ્રીપ લાગેલી હતી અને હું ધીમે ધીમે આંખો ખોલી રહી હતી. ત્યારે મારી નજર સામે ઊભેલા માણસ પર પડી અને તેને જોતાં જ મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે સાચેમાં રાહુલ હતો. તે ત્યાં જ ઊભો હતો અને મને જોઈ રહ્યો હતો. હું એકદમથી ઊભી થઈ અને જઈને તેને કસીને ગળે લગાવી લીધો. મેં તેને એટલી મજબૂતીથી પકડી રાખ્યો હતો જેમ કે જો મેં છોડ્યો તો તે ફરીથી ક્યાંક ગાયબ થઈ જશે. મારા અંદરનો બધો દર્દ બહાર નીકળી રહ્યો હતો. હું રડતી જઈ રહી હતી અને બસ એ જ કહી રહી હતી કે રાહુલ, તું જીવતો છે. રાહુલ, તું સાચેમાં જીવતો છે. તેણે પણ મને ખૂબ પ્રેમથી પકડી રાખી હતી. તેના હાથ મારા માથા પર હતા અને તે મને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યો હતો. તેની આંખો પણ ભીની હતી. તે ધીમે ધીમે કહી રહ્યો હતો કે હું રાહુલ છું, હું તારો રાહુલ છું, હું પાછો આવી ગયો છું, તને છોડીને ક્યાંય નહીં જાઉં, તું પરેશાન ન થા, હું મર્યો ન હતો, હું જીવતો છું. તેનો અવાજ સાંભળીને મારું દિલ જાણે ફરી ધબકવા લાગ્યું. હું આટલા દિવસોનો દર્દ એક પળમાં બહાર નીકળી આવ્યો. હું રડતા રડતા તેને સવાલ પૂછવા માંગતી હતી પણ મારા શબ્દો તૂટી રહ્યા હતા. હું બસ તેને સ્પર્શ કરીને ખાતરી કરી રહી હતી કે તે સાચેમાં મારી સામે છે. થોડી વાર પછી તેણે મને બેસાડી અને પાણી પીવડાવ્યું અને પછી બોલ્યો કે હજી તું કમજોર છે, પહેલાં ઘરે જઈએ, હું તને બધું જ જણાવીશ. હું ચૂપચાપ તેને જોતી રહી. પછી ધીમેથી માથું હલાવી દીધું. હોસ્પિટલમાંથી નીકળીને તે મને પોતાની સાથે તે જ ઘરમાં લઈ આવ્યો. રસ્તા પર હું તેને જોતી રહી. મને ડર હતો કે ક્યાંક આ સ્વપ્ન ન હોય. તે ગાડી ચલાવી રહ્યો હતો અને વારંવાર મારી તરફ જોઈને હસી રહ્યો હતો, જેમ કે તેને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે અમે ફરી સાથે બેઠા છીએ. રસ્તામાં તેણે ગાડી રોકી અને મારા માટે ખાવાનું લીધું. તેણે કહ્યું તે બરાબર કંઈ ખાધું નહીં હોય. હું તેને બસ જોતી રહી, કેમ કે આટલા દિવસો પછી ફરીથી તેનું આ રીતે મારું ધ્યાન રાખવું મને અંદર સુધી તોડી પણ રહ્યું હતું અને જોડી પણ રહ્યું હતું. અમે બંને ઘરે પહોંચ્યા. બહાર હોલમાં બેસીને અમે સાથે ખાવાનું ખાધું. આટલા દિવસો પછી હું કોઈ પોતાના સાથે બેઠી હતી. નહીં તો હું બસ એકલી રડતા રડતા ખાવાનું ખાતી હતી. ખાવાનું ખાતી વખતે પણ મારી નજર વારંવાર રાહુલ પર જતી હતી. મને હજી પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે મારી સામે બેઠો છે. ખાવાનું ખતમ થયા પછી અમે બંને સોફા પર બેસી ગયા. ત્યારે તેણે લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, હવે હું તને બધું જ સાચું જણાવું છું. તેણે ધીમે ધીમે જણાવવાનું શરૂ કર્યું કે તેણે પોતાના મૃત્યુનું ખોટું નાટક કેમ કર્યું હતું. તેણે કહ્યું કે જ્યારે અમે બંને સાથે હતા ત્યારે એક દિવસ અચાનક તેને તેની માનો ફોન આવ્યો.
તેમનો અવાજ ખૂબ ગભરાયેલો હતો. તે રડી રહી હતી. તેમણે મને કહ્યું, બેટા, તારા ભાઈઓ તને મારી નાખશે. તું હમણાં જ અહીંથી ક્યાંક દૂર ચાલ્યો જા અને કોઈને કંઈ ન જણાવતો. હું તેમની વાતો સાંભળીને ડરી ગયો હતો. મેં તેમને પૂછ્યું, આખરે થયું શું છે? ત્યારે માએ જણાવ્યું કે પિતાજીની ઘણી બધી જમીનો, ફેક્ટરીઓ અને જાયદાદ છે અને તે એ બધાને અમારા ત્રણેય ભાઈઓમાં બરાબર વહેંચવા માંગતા હતા. પણ મારા બંને ભાઈઓને આ વાત મંજૂર નહોતી. તેમનું કહેવું હતું કે જ્યારે રાહુલ ઘર છોડીને ચાલ્યો ગયો તો તેનો આ બધા પર કોઈ હક નથી બનતો. તે ઈચ્છતા હતા કે બધી જાયદાદ ફક્ત તે બંનેને જ મળે. રાહુલ બોલતા બોલતા ચૂપ થઈ ગયો. તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પછી તેણે આગળ કહ્યું, આ જ વાતને લઈને ઘરમાં રોજ લડાઈ ઝઘડા થવા લાગ્યા હતા. પણ પિતાજીએ સ્પષ્ટ કહી દીધું હતું કે હું પણ તેમનો દીકરો છું અને તે મારી સાથે અન્યાય નહીં થવા દે. તે ત્રણેય દીકરાઓને બરાબર હિસ્સો આપશે. પણ મારા ભાઈઓ લાલચમાં એટલા આંધળા થઈ ગયા હતા કે તેમણે મને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી દીધો હતો. એક રાત્રે બંને ભાઈ બેઠા હતા અને વાત કરી રહ્યા હતા. માએ તેમની બધી વાતો સાંભળી લીધી હતી. તે કહી રહ્યા હતા કે અમે રાહુલનો કાર એક્સિડન્ટ કરાવી દઈશું, કોઈ માણસને પૈસા આપી દઈશું અને કામ ખતમ થઈ જશે. કોઈને કંઈ ખબર પણ નહીં પડે. રાહુલની વાતો સાંભળીને મારા રૂવાંટા ઊભા થઈ ગયા. હું ડરના માર્યા તેને જોવા લાગી. તેણે મારો હાથ પકડી લીધો અને બોલ્યો. માં આ બધું સાંભળીને ડરી ગઈ હતી. તેમણે તે જ રાત્રે મને ફોન કર્યો અને બધું જણાવી દીધું. પછી માં અને પિતાજીએ ચૂપચાપ બધી ફેક્ટરી અને જમીનો મારા નામે કરી દીધી. પણ આ વાત કોઈને જણાવવામાં ન આવી. તેમણે મને આ ઘરની ચાવી આપી અને કહ્યું કે થોડા સમય માટે દુનિયામાંથી ગાયબ થઈ જા, નહીં તો તારા ભાઈઓ સાચેમાં તને મારી નાખશે. હું સમજી જ નહોતો શકતો કે શું કરું. પણ પછી મેં મજબૂરીમાં મારા મૃત્યુનું ખોટું નાટક રચ્યું, જેથી બધાને લાગે કે હું મરી ચૂક્યો છું અને મારા ભાઈઓ શાંત થઈ જાય. હું આ બધું સાંભળીને સ્તબ્ધ બેઠી હતી. મારા મનમાં ગુસ્સો પણ હતો, દર્દ પણ અને રાહત પણ હતી કે મારો રાહુલ જીવતો હતો. મેં રડતા રડતા તેને પૂછ્યું, પણ મને કેમ ન જણાવ્યું? તું જાણે છે મેં તારા વિના શું સહન કર્યું છે. હું દરરોજ મળતી રહી. રાહુલની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા. તેણે મારો હાથ પકડીને કહ્યું, જો હું તને સાચું જણાવી દેત તો તું ક્યારેય આ રહસ્ય છુપાવીને ન શકત. અને જો મારા ભાઈઓને જરા પણ શંકા થઈ જાત તો તે તને પણ નુકસાન પહોંચાડી શકતા હતા. હું તને બચાવવા માંગતો હતો એટલે મેં પોતાને તારાથી દૂર કર્યો. તેની વાતો સાંભળીને મારું દિલ તૂટી પણ રહ્યું હતું અને ભરાઈ પણ રહ્યું હતું, કેમ કે તેણે મને દર્દ જરૂર આપ્યો હતો પણ મારો જીવ બચાવવા માટે આપ્યો હતો. અને તે રાત્રે આટલા દિવસો પછી હું પહેલીવાર શાંતિથી સૂઈ, કેમ કે મારો ખોવાયેલો રાહુલ મને પાછો મળી ચૂક્યો હતો. હું રાહુલની સામે બેઠી હતી અને સતત રડી જઈ રહી હતી. આટલા દિવસોનો દર્દ મારા અંદર જમા હતો કે જે હવે બહાર નીકળી રહ્યો હતો. રાહુલ વારંવાર મારો હાથ પકડીને મને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ હું પોતાને રોકી નહોતી શકતી. મેં તેને રડતા રડતા બધું જ જણાવી દીધું કે કેવી રીતે તેના ગયા પછી તેના ભાઈ અને ભાભી મને પોતાના ઘરે લઈ ગયા હતા. કેવી રીતે શરૂઆતમાં તેમણે દેખાડો કર્યો કે તે મારો સહારો બનશે, પણ ધીમે ધીમે તેમણે મને નોકરાણીથી પણ બદતર બનાવી દીધી હતી. મેં તેને જણાવ્યું કે કેવી રીતે સવારથી રાત સુધી મારી પાસે ઘરનું બધું કામ કરાવવામાં આવતું હતું. કેવી રીતે હું ગર્ભવતી હોવા છતાં પણ ભારે કામ કરતી હતી. કેવી રીતે તેની ભાભી મને દરેક નાની વાત પર મહેણા મારતી હતી અને કેવી રીતે તેમણે મને ક્યારેય માણસ ન સમજી. હું બોલતા બોલતા રડી પડતી હતી અને રાહુલની આંખો લાલ થતી જઈ રહી હતી. મેં તેને જણાવ્યું કે કેવી રીતે તેના ભાઈએ ફક્ત એક શર્ટ બળી જવા પર મારા ઉપર હાથ ઉઠાવ્યો, કેવી રીતે તેમણે મને થપ્પડ માર્યો હતો અને કેવી રીતે તેની ભાભીએ મને મનહૂસ કહીને ઘરથી કાઢી મૂકી. આ બધું સાંભળતા રાહુલનો ગુસ્સો વધતો જઈ રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ કસાઈ ગઈ હતી. આંખોમાં આગ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ગુસ્સામાં કહ્યું, હું હમણાં જ જાઉં છું તેમની પાસે. હું તેમને પૂછીશ તેમણે તારી સાથે આવું કેમ કર્યું. તું મારી પત્ની હતી. મેં તને તેમની જવાબદારી બનાવીને છોડી હતી અને તેમણે તને આ હાલતમાં પહોંચાડી દીધી. આટલું કહીને તે પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો, પણ હું તરત તેના સામે આવીને ઊભી રહી ગઈ. મેં તેનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, નહીં રાહુલ, તું ક્યાંય નહીં જાય. તે લોકો તો પહેલાંથી જ તારા જીવના દુશ્મન બનેલા છે. જો તેમને ખબર પડી ગઈ કે તું જીવતો છે તો પછી તે તને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. હું તને ફરીથી નહીં ખોઈ શકતી. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, કેમ કે સાચેમાં હવે મારામાં એટલી તાકાત નહોતી બચી કે હું રાહુલને ફરી કોઈ ખતરામાં જોઈ શકું. રાહુલ હજી પણ ખૂબ ગુસ્સામાં હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે તે લોકોને છોડી નહીં શકે. પણ મેં તેને સમજાવ્યો. મેં તેને કહ્યું કે તે જે લોકો લાલચમાં પોતાના જ ભાઈનો જીવ લેવાનું વિચારી શકે છે તે કોઈ પણ હદ સુધી નીચે પડી શકે છે. અમારે તેનાથી દૂર રહેવું પડશે. મેં તેનો ચહેરો પકડીને કહ્યું, રાહુલ, મને હવે ફક્ત તું જ જોઈએ છે. બાકી કોઈની સાથે કોઈ લડાઈ નથી જોઈતી. મેં તને ખોઈને જોયો છે. હું ફરીથી તે દર્દ સહન નથી કરી શકતી. મારી વાતો સાંભળીને રાહુલ શાંત થવા લાગ્યો. તેણે મને પોતાના ગળે લગાવી લીધી અને કહ્યું
કે ઠીક છે, હું તારી વાત માનું છું, હું ફક્ત તારી સાથે રહેવા માંગુ છું. પછી અમે બંને ખૂબ લાંબો સમય સુધી બેસીને વાતો કરતા રહ્યા. અમે અમારા આવનારા બાળક વિશે વિચારી રહ્યા હતા, નવી જિંદગી વિશે વિચારી રહ્યા હતા. રાહુલે મને જણાવ્યું કે તેના મમ્મી પપ્પાએ બધી ફેક્ટરી અને જમીનો ચૂપચાપ તેના નામે કરી દીધી હતી અને ઘણા પૈસા પણ તેની પાસે હતા. તેણે કહ્યું કે હવે અમારે કોઈની સામે હાથ લંબાવવાની જરૂર નથી. અમે ક્યાંય પણ પોતાની નવી જિંદગી શરૂ કરી શકીએ છીએ. મેં તેને કહ્યું કે અમે અહીંથી ખૂબ દૂર ચાલ્યા જઈએ, એવી જગ્યાએ જ્યાં કોઈ અમને ન જાણતું હોય, જ્યાં કોઈ અમારો પીછો ન કરે, જ્યાં અમે ડર વિના જીવી શકીએ. રાહુલ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, જો તું તૈયાર હોય તો આપણે અમેરિકા જઈએ. ત્યાં મારા એક મિત્રની કંપની છે. તેણે મને પહેલાં જ પણ બોલાવ્યો હતો, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું. હવે કદાચ એ જ યોગ્ય રહેશે. તેની વાત સાંભળીને હું થોડી પર ચૂપ રહી. પછી મેં ધીમેથી કહ્યું, જો તું મારી સાથે છે તો હું ક્યાંય પણ જવા માટે તૈયાર છું. મને બસ શાંતિ જોઈએ છે, ડરથી દૂર જિંદગી જોઈએ છે. રાહુલ હસ્યો અને બોલ્યો, હવે તને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દઉં. તેના પછી અમે જલ્દીથી જલ્દી બધી તૈયારીઓ શરૂ કરી દીધી. રાહુલ પહેલાંથી જ કેટલાક જરૂરી કાગળો અને પૈસા સંભાળીને રાખી ચૂક્યો હતો, એટલે વધારે મુશ્કેલી ન થઈ. અમે બંનેએ કોઈને જણાવ્યા વિના ત્યાંથી જવાનો નિર્ણય કર્યો, કેમ કે અમે નહોતા ઈચ્છતા કે તેના ભાઈઓને અમારા કોઈ સમાચાર મળે. થોડા દિવસો પછી અમે બંનેએ ભારત છોડી દીધું અને અમેરિકા ચાલ્યા ગયા. જ્યારે હું પહેલીવાર હવાઈ જહાજમાં બેઠી હતી તો મારા દિલમાં ડર પણ હતો અને આશા પણ. હું બારીમાંથી બહાર જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે જિંદગીએ મને કેટલું રડાવ્યું છે, પણ કદાચ હવે મારા માટે પણ ખુશીઓ બચી છે. રાહુલ આખા રસ્તે મારો હાથ પકડી રહ્યો, જેમ કે તે મને વિશ્વાસ અપાવી રહ્યો હોય કે હવે બધું ઠીક થશે. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતમાં મને ખૂબ વિચિત્ર લાગ્યું. બધું નવું હતું, નવી જગ્યા, નવા લોકો, નવી ભાષા, પણ રાહુલ દરેક પગલે મારી સાથે હતો. તેણે મને ક્યારેય એકલી મહેસૂસ ન થવા દીધી. અમે બંનેએ એક નાનું પણ ખૂબ સુંદર ઘર લીધું. ઘર નાનું જરૂર હતું, પણ તેમાં શાંતિ હતી. ત્યાં કોઈ મહેણા મારવાવાળું નહોતું, કોઈ મને નીચું દેખાડવાવાળું નહોતું. સવારે હું રાહુલ સાથે ચા પીતી હતી, પછી અમે બંને સાથે ખાવાનું બનાવતા હતા. ક્યારેક બહાર ફરવા ચાલ્યા જતા હતા, ક્યારેક બાળક માટે નાની નાની વસ્તુઓ ખરીદતા હતા. ધીમે ધીમે મારી જિંદગી બદલાવા લાગી. હું ફરીથી હસવાનું શીખી રહી હતી. રાહુલ પહેલાં કરતાં પણ વધુ મારું ધ્યાન રાખતો હતો. તે મને આરામ કરવા કહેતો, સમયસર દવા આપતો અને દર રાત્રે મારા પેટ પર હાથ રાખીને અમારા બાળક સાથે વાતો કરતો. તેને જોઈને મને લાગતું હતું કે કદાચ ઉપરવાળાએ મારી બધી તકલીફો પછી મને આ ખુશી આપી છે. થોડા મહિનાઓ પછી મેં એક પ્યારી દીકરીને જન્મ આપ્યો. જ્યારે રાહુલે પહેલીવાર તેને ખોળામાં લીધી તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારી તરફ જોઈને કહ્યું કે હવે આપણી જિંદગી પૂરી થઈ ગઈ. અમે બંનેએ અમારી દીકરીનું નામ ખુશી રાખ્યું. તે દિવસે મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે કદાચ દર્દ હંમેશા નથી રહેતો, એક દિવસ ખુશી પણ પાછી આવે છે. અમે બંને ત્યાં પોતાની નાની પણ ખૂબ સારી જિંદગી જીવવા લાગ્યા. રાહુલ પોતાની કંપની સંભાળતો હતો અને હું ઘર અને દીકરીને સંભાળતી હતી. સાંજે અમે ત્રણેય સાથે બેસતા, ખાવાનું ખાતા, વાતો કરતા અને હું અવારનવાર વિચારતી હતી કે જો તે દિવસે હું તૂટી ગઈ હોત, જો મેં જીવવાની આશા છોડી દીધી હોત, તો કદાચ હું આ ખુશી ક્યારેય ન જોઈ શકત. હવે મારી જિંદગીમાં ડર ઓછો અને શાંતિ વધારે હતી. અને આટલા વર્ષો પછી મને સાચેમાં લાગવા લાગ્યું હતું કે હવે હું ખુશ છું. અમારા બંનેની જિંદગી હવે ખૂબ શાંતિમાં ચાલી રહી હતી. રાહુલ અને હું મારી દીકરી સાથે દરરોજ ખુશ રહેતા હતા. સવાર થતી તો ઘરમાં તેની હસી ગૂંજતી હતી અને રાત્રે અમે ત્રણેય સાથે બેસીને ખાવાનું ખાતા હતા. જિંદગી સાચેમાં એક નવી શરૂઆત જેવી લાગવા લાગી હતી. તે બધા જૂના દર્દ હવે ધીમે ધીમે પાછળ છૂટી રહ્યા હતા અને હું પોતાને ફરીથી જીવતા મહેસૂસ કરી રહી હતી. એક દિવસ અચાનક રાહુલના ફોન પર તેના પિતાજીનો કોલ આવ્યો. તે અવાજમાં ખૂબ દર્દ અને થાક સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તે ખૂબ જ પરેશાન હતા અને બોલી રહ્યા હતા કે બેટા, હવે અમારાથી વધુ સહન નથી થતું. તારા બંને ભાઈઓએ અમને ઘરથી કાઢી મૂક્યા, અમને ઓલ્ડ એજ હોમમાં રખાવી દીધા. હવે અમે એકલા છીએ અને સમજાઈ નથી રહ્યું કે શું કરીએ. અમારી છેલ્લી આશા તું જ છે. આ વાત સાંભળીને રાહુલ એક પળ માટે ચૂપ થઈ ગયો. તેના ચહેરા પર ગુસ્સો પણ હતો અને દુઃખ પણ, કેમ કે જે પિતાએ તેને પાળ્યો હતો આજે તે જ આટલા બેસહારા થઈ ગયા હતા. રાહુલે મોડું કર્યા વિના તેમને કહ્યું, પિતાજી, તમે પરેશાન ન થાઓ, હું છું ને, હું હમણાં જ તમારા માટે બધી વ્યવસ્થા કરું છું. તમે ત્યાં જ રહો. હું તમારા અમેરિકા આવવાના ટિકિટ અને વિઝાની વ્યવસ્થા કરી રહ્યો છું. હવે તમે એકલા નહીં રહો. હું પાસે જ ઊભી બધું સાંભળી રહી હતી. મારા મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી, પણ મેં કંઈ ન કહ્યું, કેમ કે મને ખબર હતી કે રાહુલ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરી શકે છે. થોડા જ દિવસોમાં રાહુલે બધી તૈયારી કરી દીધી અને તેના પિતાજી અને તેની માં બંને અમેરિકા આવી ગયા. જ્યારે તે એરપોર્ટથી અમારા ઘરે પહોંચ્યા તો પહેલાં તો રાહુલ ખૂબ ભાવુક થઈ ગયો હતો. રાહુલ પોતાની માને જોઈને રડી પડ્યો હતો.
અને તેની માએ તેને ગળે લગાવીને ખૂબ લાંબો સમય સુધી રડ્યા હતા. ઘરે આવતા જ જ્યારે તેમણે પહેલીવાર પોતાની પોતરીને ખોળામાં લીધી તો તેમના ચહેરા પર એક અલગ જ ખુશી આવી ગઈ હતી. તે તેને વારંવાર જોઈ રહ્યા હતા, તેને ચુંબન કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આ અમારી ખુશી છે, આ અમારો પૂરો પરિવાર છે. તે પળે એવું લાગ્યું જેમ કે વર્ષોનો બધો દર્દ એક પળમાં ખતમ થઈ ગયો હોય. ધીમે ધીમે તેમણે મને પણ અપનાવવાનું શરૂ કરી દીધું. રાહુલની મા તો મને પણ સ્વીકાર કરી ચૂકી હતી, પણ તેના પિતા થોડા શાંત રહેતા હતા. શરૂઆતમાં તેમને થોડો સમય લાગ્યો, પણ જ્યારે તેમણે જોયું કે હું તેમના દીકરા અને પોતરીનું કેટલું ધ્યાન રાખું છું તો તેમનું દિલ પણ પીગળી ગયું. એક દિવસ તેમણે મને પાસે બોલાવી અને ખૂબ ધીમા અવાજમાં કહ્યું કે તે અમારા દીકરાને સંભાળી લીધો, તે આ ઘરને ફરીથી ઘર બનાવી દીધું. તે શબ્દો સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કેમ કે મને ક્યારેય કોઈની પાસેથી આટલો પોતાપણાનો અનુભવ નહોતો મળ્યો. હવે અમે બધા એકસાથે એક નાના પણ ખૂબ જ ખુશ પરિવારની જેમ રહેવા લાગ્યા હતા. સવારની ચા સાથે થતી હતી, સાંજે બધા સાથે બેસીને વાતો કરતા હતા અને અમારી દીકરી આખા ઘરમાં દોડતી રહેતી હતી. તેની હસીથી આખું ઘર ભરાઈ જતું હતું. રાહુલ હવે પોતાના પિતાજી સાથે કામની વાતો કરતો હતો અને હું તેમની મા સાથે ઘર સંભાળતી હતી. ધીમે ધીમે તે ઘર જ્યાં ક્યારેક દર્દ હતો, હવે ત્યાં ફક્ત પ્રેમ રહી ગયો હતો. હવે મને લાગતું હતું કે જિંદગીએ જેટલું મને તોડ્યું હતું તેટલું જ મને જોડી પણ દીધું હતું. અને આખરે હું તે જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં હું સાચેમાં મારા પરિવાર સાથે ખુશ હતી. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.